બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે કેકેવી બ્રિજની નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો, પણ આજ સુધી કોઈ અમને જવાબ ન મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થવો જોઈએ કે ગેમ ઝોન થવો જોઈએ કે ન થવો જોઈએ એ બારામાં, પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી. એટલે આ ગેમ ઝોન રદ થવો જોઈએ. લોકોના સેફટી માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે. વિકાસના કામમાં કોઈ દી હર હંમેશ કોંગ્રેસે સંપૂર્ણ ટેકો આપ્યો છે. તમે બીજી જગ્યાએ કોઈ ગેમ ઝોન કરો એવી એ આવકારદાયક છે. અમારો આજે વિરોધ એ છે કે લોકોના સૂચન માગી કે ગેમ ઝોન થવો જોઈએ કે નહીં, એનો મોબાઈલ નંબર, એનું નામ, આ પદ્ધતિથી અમે કોંગ્રેસે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે પોલીસ ભાજપના કહેવાથી ભાજપના ખેસ પહેરી લીધા છે, એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે. અમે તો પ્રજાના પ્રશ્ન મતે લડત આપી છે, કોઈ બીજો કોઈ વિરોધ નથી. આ છે એ સેફટીનો પ્રશ્ન છે. જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ વિરોધનું પ્રદર્શન કરે છે.